નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સરકાર આગામી સામાન્ય બજેટમાં કરદાતાઓને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે। એવા અહેવાલો છે કે વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં રાહત મળી શકે છે। તેનો હેતુ એક કાંકરે બે પક્ષીઓને મારવાનો હોવાનું કહેવાય છે। બજેટમાં તેઓ કેટલીક એવી જાહેરાતો પણ કરી શકે છે જે સામાન્ય માણસને રાહત આપશે। આમાંથી એક રાહત એ પણ છે જેની અપેક્ષા જનતા લાંબા સમયથી રાખી રહી છે। આવતા વર્ષે બે મોટા સમાચાર આવી શકે છે જે જનતાના ખિસ્સાને થોડી રાહત આપશે એવું માનવામાં આવે છે। જ્યારે દેશનું બજેટ રજૂ કરાશે ત્યારે તેઓ કેટલીક એવી જાહેરાતો કરી શકે છે કે જેનાથી દેશના લોકોને રાહત મળશે, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો પણ શામેલ છે। હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે। આવી સ્થિતિમાં જો સામાન્ય માણસને રાહત મળે છે તો તે તેના માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ગણાશે। મીડિયા અહેવાલો અનુસાર કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2025-26ના સામાન્ય બજેટ માટે પોતાના સૂચનોમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું સૂચન કર્યું છે। ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલની કિંમતના લગભગ 21% અને ડીઝલ માટે 18% છે। મે 2022થી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 40% ઘટાડા સાથે આ શુલ્કને સમાયોજિત કરાયા નથી। કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી મોંઘવારી ઘટાડવામાં અને ખર્ચપાત્ર આવક વધારવામાં મદદ મળશે। ત્યારે એક માહિતી એવી પણ સામે આવી છે કે સરકાર 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં છૂટ આપવાનું વિચારી રહી છે। જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે આવકવેરામાં કેટલી છૂટ અપાશે। તેનો નિર્ણય બજેટ પહેલા લેવાઈ શકે છે। વાસ્તવમાં અર્થશાસ્ત્રીઓએ પીએમ મોદીને આવકવેરાના દરમાં ઘટાડો કરીને સામાન્ય લોકો પર ટેક્સનો બોજ ઘટાડવાનું સૂચન કર્યું છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે।